जय भगवान। आज अहिया सरगोड़ी मुकामे श्री रामदेवजीनी भक्ति लीला અને તેમના જીવન જેના વિશે જે આ કથા પારાયણ અને સાથે જ જ્ઞાન ઉપદેશ ચાલી રહ્યો છે તેમાં બ્રહ્માનંદજી મહારાજજીના આમંત્રણ અને અમારા માણેકદાસજી એટલે મારા પહેલી વાર આ તરફ આવવાનું થયું। વડોદરા પાસે કાયાવરોહણ નામનું તીર્થસ્થાન છે, કદાચ તમારામાંથી કોઈને આવવાનું થયું હોય। આપણા ગુજરાતનું કાશી કહેવામાં આવે છે। સતયુગમાં તે નગર ઈચ્છાપુરી નામે પ્રસિદ્ધ રહ્યું, ત્રેતાયુગમાં માયાપુરી નામે, દ્વાપર યુગમાં મેઘાવતી નામે। વિશ્વામિત્ર મુનિ પાવાગઢની તળેટીમાં તપ કરતા હતા। તેમની ઈચ્છા હતી કે કોઈ એક સ્થાને રહીને હું લાંબો સમય તપ કરું કે જેથી મને તપની સફળતા પ્રાપ્ત થાય, સિદ્ધિ પ્રાપ્ત થાય। તે ઉદ્દેશથી તે ભ્રમણ કરતા ત્યાં પહોંચ્યા। ત્યાં તપ કરતા તેમને ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો અને ગાયત્રી માતાના દર્શન થયા। તેમની ઈચ્છા હતી કે જેમ આપણે પૂર્વમાં કાશી છે તેવું એક કાશીનું અહીંયા નિર્માણ કરું। કાશીના મુખ્ય દેવ છે મહાદેવ, તો તેમને પણ ત્યાં એક મોટા લગભગ 4 ફૂટ જેવા મોટા શિવલિંગની ત્યાં સ્થાપના કરી અને ભગવાન શિવનું આવાહન કર્યું। ભગવાન શિવે પ્રગટ થઈ અને વિશ્વામિત્ર મુનિને કહ્યું કે હું સદૈવ અહીંયા સૂક્ષ્મ રૂપે વિદ્યમાન રહીશ। તે પછી વિશ્વામિત્ર મુનિએ ગાયત્રી માતા ગંગા મૈયાનું આવાહન કર્યું। ગંગા મૈયા પ્રગટ થયા અને તેમને કહ્યું કે મારો પ્રવાહ અહીંયા રંગાવતી નામે પ્રવાહિત થશે। આજે પણ આપણા ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ત્યાં રંગાવતી નદી નામે ત્યાં નદીનો ઉલ્લેખ છે। અને દ્વાપર પૂરો થયો અને કળયુગ શરૂ થયો તે સંધિકાળમાં ભગવાન શિવે કૈલાસ પર્વત પરથી જ્યાં મનુષ્યની કાયામાં અવરોહણ કર્યું તે તીર્થ કાયાવરોહણ નામે પ્રસિદ્ધ થયું। અને ત્યાં ભગવાન શિવે ડાબા હાથમાં લકુટ એટલે કે ધર્મદંડ ધારણ કરીને ત્યાં સ્થિત થયા હતા। તે ધર્મદંડને સંસ્કૃતમાં લકુટ કહેવામાં આવે એટલે લકુલિસ નામે તે ઓળખાયા। તેવી રીતે તે લકુલિસ ભગવાનની તીર્થભૂમિ, જેમ આપણે રણછોડજી કહીએ છીએ તો રણછોડજી એટલે મૂળ કૃષ્ણ ભગવાન જ, દ્વારકાધીશ કહીએ છીએ એટલે મૂળ કૃષ્ણ ભગવાન જ। તેવી જ રીતે લકુલિસજી એટલે કે શિવજીએ લકુટ ધારણ કર્યો એટલે શિવજી લકુલિસ નામે પ્રસિદ્ધ થયા। તેમને ત્યાં સ્થિત થઈ અને 4 શિષ્યો ગર્ગ, કુશિક, મિત્ર, કારુષ્યને દીક્ષા આપી અને 4 દિશાઓ મોકલ્યા। આ જે તમને વાત હું કહી રહ્યો છું તે શિવ પુરાણના શત્રુદ્ર સંહિતાની વાત છે। અને 4 દિશાઓ મોકલી સનાતન ધર્મ અને યોગ વિદ્યાનો પ્રસાર કરાવ્યો। કેટલાક સમય પછી તેમને કહ્યું કે હવે મારું કાર્ય પૂર્ણ થયું છે, હું જઈશ। તે 16 વર્ષના સ્વરૂપે ત્યાં સ્થિત હતા, જેમની દાઢી મુજ પર વાળ ન નીકળ્યા હોય તેવા રૂપે, કે જેને ભોજન ન લેવું પડે, જલપાન ન કરવું પડે, મલમૂત્ર ત્યાગ ન કરવો પડે, નિંદ્રા ન લેવી પડે, થાક ન હોય, 2 જ કાર્ય હોય, સમાધિ અને આંખ ખોલે તો વાત કરવી। તેમને કહ્યું હતું કે હું બધાના નામ, બધાના કર્મો બધું જ જાણું છું। એટલે ભારત વર્ષના અનેકો રાજાઓ, યોગીઓ, તપસ્વીઓ ત્યાં મેળો લાગેલો રહેતો હતો કે તે આંખ ખોલે અને કાંઈ કહે। તે જ્યારે બોલતા ત્યારે કોઈએ કાંઈ પૂછવાનું નહોતું રહેતું, કારણ કે તે બધું જ જાણતા હતા। અને તેમના દ્વારા મોકલવામાં આવેલા 4 શિષ્યોએ ભારત વર્ષમાં, તે સમયનું ભારત એટલે વર્તમાનનું ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, આ બધું ભારતનો જ ભાગ હતો, તિબ્બત, નેપાળથી લઈને બધું જ। તો તે શિષ્યોએ 4 દિશાઓમાં કાર્ય કર્યું અને આગળ જતા ભગવાને કહ્યું કે હવે મારું કાર્ય પૂર્ણ થયું છે, હું જઈશ। 4 દિશાઓમાંથી 4 શિષ્યો, તે શિષ્યોના શિષ્યો, રાજાઓ, યોગીઓ, તપસ્વીઓ, ભક્તોને મેળો લાગ્યો। ભગવાને બધાને 4 ઉપદેશ આપ્યા। ભક્તિમય જીવન જીવજો, ધર્માનુસાર જીવન જીવજો, પરમાર્થના કાર્ય કરતા રહેજો, પવિત્ર સનાતન સંસ્કૃતિનો પ્રસાર કરજો। તે પછી તેમનું શરીર એક પ્રકાશના ગોળામાં રૂપાંતરિત થયું। તે પ્રકાશનો ગોળો જમીનથી ઉંચકાયો અને વિશ્વામિત્ર મુનિએ જે લગભગ 4 ફૂટ જેવું મોટું શિવલિંગ સ્થાપિત કર્યું હતું તેના અગ્રભાગે એટલે આગળની તરફ એક 16 વર્ષનો છોકરો બિરાજમાન થયો હોય તેવા આકારે તે પ્રગટ થયો। પુરાણમાં કહ્યું છે કાયાવરોહણે તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં, કે કાયાવરોહણમાં શંકર સ્વયં મૂર્તિમાં બિરાજમાન થયા। સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી જ્યારે સોમનાથનું નવું મંદિર નિર્માણ કર્યું ત્યારે તેમને દિલ્હીથી એક કમિટી મોકલી હતી કાયાવરોહણ, કે આ કાયાવરોહણમાં જે લકુલિસ ભગવાનનું શિવલિંગ છે તે તમે અમને આપો, અમે તેને સોમનાથના મંદિરમાં સોમનાથ મહાદેવ નામે સ્થાપિત કરીશું, કારણ કે જૂનું શિવલિંગ તો તોડી દેવામાં આવ્યું હતું। તો ગ્રામજનોએ કહ્યું કે અમે હા કે ના કેવી રીતે કહી શકીએ, હા કહેવા માટે પણ અધિકાર જોઈએ અને ના કહેવા માટે પણ અધિકાર જોઈએ। એટલે પછી બંને નિર્ણય પર આવ્યા કે એક ચિઠ્ઠીમાં હા લખવું અને એકમાં ના લખવું, બંને ચિઠ્ઠીઓ બંધ કરીને ઉછાળવી। જો હા લખેલું ચિઠ્ઠીમાંથી આવે તો આ શિવલિંગને સોમનાથમાં લઈ જઈ અને સોમનાથના નવા મંદિરમાં સોમનાથ મહાદેવ નામે સ્થાપિત કરવું, અને ના આવે તો અહીંયા રહેવા દેવું અને સોમનાથમાં નવું શિવલિંગ નિર્માણ કરીને સ્થાપિત કરવું।
ચિઠ્ઠી ઉછાળવામાં આવી તો ના આવ્યું, એટલે દિલ્હીથી જે કમિટી આવી હતી તેમાંથી કોઈએ કહ્યું કે અમે કેવી રીતે માની લઈએ કે ના આવ્યું એટલે ભગવાન ના લાવ્યા છે, જો બીજી વારે ના આવે, ત્રીજી વારે ના આવે તો અમે માનીએ. ફરી ચિઠ્ઠી ઉછાળી, ફરી ના આવ્યું, ફરી ચિઠ્ઠી ઉછાળી, ફરી ના આવ્યું. બધા ચિઠ્ઠી ખોલીને જુએ તો હા અને ના છે. બધાએ સ્વીકાર કર્યો અને શિવલિંગ આજે ત્યાં છે. સોમનાથમાં પછી નવું શિવલિંગ નિર્માણ કરીને સ્થાપિત કરવામાં આવ્યું. આ તે તીર્થનો ઇતિહાસ છે. હું ત્યાંથી આવું છું. ત્યાં લકુલિશ ધામ નામથી મારો આશ્રમ છે. અમે ભગવાન લકુલિશજીના શિષ્યો છીએ અને મૂળ સનાતન સંસ્કૃતિ પુનરુત્થાનનું અમારું કાર્ય છે. કાયવરોહણમાં હિન્દુ ગુરુકુળની અમે ત્યાં સ્થાપના કરી છે. આ બધાના માટે વિશેષ આ વાત કહીશ કે આપણી પુરાતન પરંપરા ગુરુકુળ પરંપરા હતી અને આપણી ગુરુકુળ પરંપરા એટલે મુખ્ય 3 શક્તિની આરાધના: સરસ્વતી, લક્ષ્મી અને કાલી. જ્ઞાન, ધન અને ઐશ્વર્ય અને બળ. ત્યાં ગુરુકુળમાં હિન્દુ છોકરાઓને ભગવદ્ ગીતા, ઉપનિષદ, દર્શન શાસ્ત્રોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. વર્તમાન આપણું ગુજરાત સરકારમાં NCERT નું ઇંગ્લિશ, સમાજ વિદ્યા, વિજ્ઞાન બધું શિક્ષણ આપવામાં આવે છે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમમાં. સાથે છોકરાઓને રાઇફલ શૂટિંગ રેન્જ છે, બંદૂક શીખવવામાં આવે છે, તલવાર શીખવવામાં આવે છે, ભાલા શીખવવામાં આવે છે. ત્યાં તીરંદાજી શીખવવામાં આવે છે, કરાટે, જુડો, માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવે છે, ઘોડેસવારીની ટ્રેનિંગ આપવામાં આવે છે. સાથે જ ત્યાં બધા છોકરાઓ માટે ફરજિયાત યજ્ઞનું પ્રશિક્ષણ, યોગનું પ્રશિક્ષણ, દેવપૂજનનું પ્રશિક્ષણ, સંધ્યાકર્મનું પ્રશિક્ષણ, UPSCની ટ્રેનિંગ 6ઠા ધોરણથી. આપણે જો આપણા સગાવાલામાં કેટલા IAS છે, 6ઠા ધોરણથી આ ટ્રેનિંગ ત્યાં ચાલે છે. આવી રીતે આપણે હિન્દુ છોકરા છોકરીઓને શસ્ત્ર, શાસ્ત્ર, શિક્ષણ, સંસ્કારનું બધું અમે ત્યાં પ્રશિક્ષણ આપીએ છીએ. એક છોકરાના પાછળ લગભગ 1,71,000નો ખર્ચો છે. અમે 70,000 રાખ્યા છે. 70,000 ના આપી શકે તો 65, 60, 50, 40, 30, 20, 10,000, 1,000 નહીં તો શુભેચ્છા. કોઈ હિન્દુનો છોકરો શિક્ષણ માટે ત્યાંથી પાછો ન જાય, આવી ત્યાં વ્યવસ્થા છે. આપ બધાને આમંત્રણ છે. અને AC ક્લાસરૂમ છે, AC હોસ્ટેલ છે. આવી શાળાઓ ઘણી ઓછી આપણને જોવા મળશે જ્યાં બંદૂકની ટ્રેનિંગ પણ ચાલતી હોય, ઘોડાઓની ટ્રેનિંગ પણ હોય, યજ્ઞ પણ હોય, ભગવદ્ ગીતા પણ હોય, ગણિત વિજ્ઞાન પણ હોય, UPSCની પણ ટ્રેનિંગ હોય. અહીંયા આવવાનો યોગ બન્યો છે. તમને બધાને વિશેષ કે આપના પરિવારમાં, સગાવાલામાં કોઈ બાળકોને ત્યાં તમને લાગે કે આપણા બાળકોને સારું શિક્ષણ, સારા સંસ્કાર, શસ્ત્ર વિદ્યા, શાસ્ત્ર વિદ્યા આ બધું શીખવવા માટે તો તમે ચોક્કસ મોકલજો. અને આર્થિક જેની જેવી ક્ષમતા હોય તે પ્રમાણે આપી શકે. કોઈ હિન્દુના 2 કરતાં વધારે બાળકો છે, 3જા, 4થા, 5મા બાળક હોય, એના પૈસા નથી લેતા. આપે તો પણ ના પાડીએ છીએ. ગૌશાળામાં આપો, ત્યાં અન્નક્ષેત્રમાં આપો. ગુરુકુળમાં હિન્દુનું 3જું બાળક એને ફક્ત મૂકી જાઓ. પહેલા 2 બાળકો, માતા પિતાનો ફોટો, આધાર કાર્ડ ને એક ઓળખીતાનો પત્ર. તો તમારા ઓળખીતામાં કોઈ હોય તો ત્યાંનો ચોક્કસ લાભ લેજો. અમે ત્યાંથી પ્રયત્ન કરીએ છીએ. મારા ભારતમાં 27 જેટલા રજિસ્ટર્ડ ટ્રસ્ટ સંસ્થાઓ છે, 2 અનરજિસ્ટર્ડ, અને જમ્મુથી તો ચેન્નઈ અને ગુજરાતથી આસામ સુધી આવી ગુરુકુળ પરંપરાઓ. આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલે છે. રહેવા જમવાનો ચાર્જ નથી, જાતિપાતિનો ભેદભાવ નથી, અમીર ગરીબનો ભેદભાવ નથી, અને કોઈને આગ્રહ નથી કે તમે આ ભગવાનને માનો. પ્રયત્ન એટલો છે કે બધા સનાતનને માને. અહીંયા આપણે થોડી વાર મેં પણ કથાનો લાભ લીધો કે આપણને શ્રી રામદેવ પીરે જે જીવનમાં તેમને ધર્મ રક્ષા માટે જે કર્યું, ભક્તિ અને ઈશ્વરની કૃપાનું જે આપણે સાંભળ્યું, આપણા બધાનું પણ દાયિત્વ છે કે આપણે સાંભળીએ. દેવમ ભૂત્વા દેવમ યજેત, દેવિત્વના ગુણોને ધારણ કરીને દેવની ઉપાસના કરીએ. આપણે પણ ધર્મ માટે કાંઈ કરીએ. કથાના 7 દિવસ પૂરા થશે અને તમે બધા પોતપોતાને કાર્યમાં જોડાશો. પણ યાદ રાખજો, આ બદલાઈ જાય ને તો બધું બદલાયું, ના બદલાયું ને તો ઘણું બધું બાકી રહી ગયું. તો જીવનને બદલજો. ધર્મ કાર્ય માટે ઘરેથી નીકળજો. આજે પૃથ્વી પર 58 કરતાં વધારે મુસ્લિમ દેશો, 82-85 કરતાં વધારે ઈસાઈ દેશો. આપણે નીકળવું પડશે, કોઈના વિરોધમાં નહીં, પરંતુ આપણે આપણા ભાઈ ભાંડુઓને સમજાવીએ કે ધર્મનું પાલન કરો. બાળકોને શીખવીએ, આપણી માતાઓને શીખવીએ. જો ધર્મ માટે જે સમાજ કાર્ય નથી કરતો અને જે સમાજમાંથી ધર્મ ઓછો થાય છે તો શું થાય છે? અંતમાં 1-2 મિનિટમાં વાત કહીને પૂરું કરું છું. કૃષ્ણ ભગવાને દુર્યોધનને સમજાવ્યું કે તું ધર્મનું પાલન કર. દુર્યોધને કહ્યું કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. ધર્મ શું છે જાણું છું પણ હું પાલન કરવા નથી ઈચ્છતો. જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ. અધર્મ શું છે તે જાણું છું પણ છોડવા નથી ઈચ્છતો. પરિણામ શું આવ્યું? દુર્યોધનને ત્યાંનો પરિવાર બધાય નષ્ટ થઈ ગયા. આપણે નક્કી કરવાનું છે કે આપણે ધર્મનું આપણા પરિવારમાં પાલન કરીએ, આપણા કુટુંબમાં, સમાજમાં પાલન કરીએ. અને જે ઘરમાં, જે પરિવારમાં, જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં સરસ્વતી, લક્ષ્મી અને કાલીમાંથી એક શક્તિની કમી થાય તેનું પતન થઈ જાય. જો કાશ્મીરમાં કાલીની કમી થઈ, આપણે બધા જાણીએ છીએ શું સ્થિતિ થઈ. જ્યાં સરસ્વતીની કમી થાય ને તેને દુશ્મનની જરૂર નથી, તે વ્યક્તિ જ પોતાનો દુશ્મન છે. જ્યાં ધનની કમી થાય ને તે લાચાર વ્યક્તિ હોય,
પરેશાન હોય, પીડિત હોય અને કાલીની કમી થાય ને તેને લૂંટી લેવામાં આવે, ધમકાવવામાં આવે. આપણા ઘર પરિવારોમાં જ્ઞાન પણ હોવું જોઈએ, ધન પણ હોવું જોઈએ અને બળ પણ હોવું જોઈએ. આપણે બધા મળીને પ્રયત્ન કરીએ. આપણા લાખો વર્ષોનો ઇતિહાસ જોઈએ તો દેવ અવતારોએ અને મહાત્માઓએ ધર્મ રક્ષા માટે ઘણું કાર્ય કર્યું છે, વીરોએ કાર્ય કર્યું છે. આપણે પણ યાદ રાખીએ કે કાંઈક તો કરીએ જ. ઘરમાં બેસીને રહીએ, ક્યાંક નીકળીએ, ગામમાં જઈએ, બીજા ગામમાં જઈએ, પણ ધર્મ માટે કાંઈ કાર્ય કરીએ. અંતમાં આપ બધાને આમંત્રણ છે, જ્યારે મોકો મળે વડોદરા પાસે કાયોરણ તીર્થમાં આવજો. રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે, જાતિ પાતિનો ભેદભાવ નથી. આપણે બધા મળીને પ્રયત્ન કરીએ કે સનાતન સંસ્કૃતિનું કાર્ય થાય, ધર્મનું કાર્ય થાય. અને અહીંયા મારે તો આ માણેકદાસજી મહારાજના કારણે આ બાજુ ક્યારેક આવવાનો મોકો મળ્યો હોય તો પણ આપ બધાને પહેલી વાર મળવાનું થયું. એ ભગવાનને, ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે આપ બધાને ભગવાન તેવી મતિ આપે, શક્તિ આપે, પરિસ્થિતિ આપે કે આપના મનમાં ધર્મનો વધારો થતો જાય, ભક્તિનો વધારો થતો જાય અને તમે પોતાના કલ્યાણની સાથે, સ્વકલ્યાણ સાથે, સર્વ કલ્યાણ માટે પ્રયત્ન કરો. ઓમ જય ભગવાન. બધાને આશીર્વાદ.